આઈશેડો અને લિપ લાઇનર અથવા લિપસ્ટિક કરતી વખતે શું ધ્યાનમાં રાખવું જોઈએ? અત્યારે ટ્રેન્ડ પ્રમાણે બધાને ન્યૂડ ટોન જોઈ છે, એટલે જો તમારી લિપસ્ટિક ન્યૂડ હોય તો આઈશેડો થોડોક ડાર્ક કરી શકો. અને તમારો જો આઈશેડો ડાર્ક હોય તો પછી ડાર્ક આઈશેડો અને ડાર્ક લિપસ્ટિક ને એ બધું ન સારું લાગે. એટલે આઈશેડો ડાર્ક હોય તો લિપસ્ટિક થોડી લાઈટ. અને આઈશેડો ના તમે આટલા બધા કલર્સ લ્યો એટલે એમાંથી એકદો કલર કે થોડો ન્યૂડ કલર તમે લિપસ્ટિક નો લઈ શકો એમ. કોઈને જો ડાર્ક કલર ની લિપસ્ટિક મોટી એજ વાળા હોય કે કોઈ એમ કે મને ડાર્ક બ્રાઉન ને એવી જ લિપસ્ટિક કરવી છે તો એનું આઈશેડો એકદમ લાઇટ ને ન્યૂડ કરવાનો, કારણ કે એ લોકોને પછી બહુ એકદમ ડાર્ક નો સારું લાગે. અને નાની એજ વાળી છોકરીઓ હોય એ લોકોને જોઈ છે કે થોડુંક આમ લુક ફાઇન જોઈ છે તો એ લોકોને મસ્ત કરી દેવાનું, પણ એને ન્યૂડ લુક વધારે પ્રિફર કરે છે. અને સિમરી કે ગ્લોસી કે એ ટાઈપ નું હોય એ બધું એ લોકોને વધારે સૂટ કરતું હોય છે. ઓકે, ડ્રેસ અકોર્ડિંગ આપણે કલર લેવા અને ડ્રેસ જેવો હોય એ રીતે એ લોકો કે છે. એટલે અમુક ને ગમે છે ને અમુક લોકો અત્યારે બ્રાઇડે ના પાડે છે કે મને જરાય કલરફુલ નથી જોતું એમ. અત્યારે સિમ્પલ લુક વધારે પ્રિફર કરે છે. બરાબર છે. હીરવાબેન, અત્યારે બ્રાઇડ ના અલગ અલગ ફંક્શન પ્રમાણે આઈ મેકઅપ કયા કયા સારા લાગે છે અથવા તો ટ્રેન્ડમાં છે? હા, બ્રાઇડ્સ ના જેમ કે ફંક્શન હોય, હલ્દી છે, મહેંદી છે, દાંડિયા સંગીત છે, કાં તો વેડિંગ ડે છે, તો અલગ અલગ માં અલગ અલગ રીતે આપણે લઈ શકીએ. જેમ કે એ લોકોને હલ્દી ફંક્શન છે તો હલ્દી મોસ્ટલી ડે ના જ હોય છે, તો અને એમાં એ લોકો ફંકી થોડાક રેડી થાય છે. મોસ્ટલી બધી ગર્લ્સ મેસી લુક હેરસ્ટાઇલ માં જોઈ છે, તો એમાં આઈશેડો માં આપણે ઘણા અલગ અલગ કલર ના વેરિએશન લઈ શકીએ. જેમ કે યેલો છે તો નિયોન યેલો કલર બી આપણે લઈ શકીએ. લિપ્સ માં બી અલગ અલગ વેરિએશન, પછી પલ્સ ઘણા આઈઝ ઉપર લગાવે છે, હલ્દી માં આપણે ઈ કરી શકીએ. રિયલ ફ્લાવર ના ઓર્નામેન્ટ્સ ને ઈ બધું હોય છે, ત્યારે આપણે અલગ અલગ શેડ ના નિયોન અથવા વ્હાઈટ ઈ શેડ હલ્દી માં યુઝ કરી શકીએ છીએ. તો એમાં બી અલગ વેરિએશન થઈ જાય. જેમ કે પછી મહેંદી છે તો મહેંદીમાં બી લોકોને મોસ્ટલી લિપ્સ ડાર્ક જોઈ છે ને ન્યૂડ, ઘણા મોસ્ટલી એવું હોય કે ઘરે જ ફંક્શન રાખે કાં તો બહાર રાખે, તો નેચરલ લુક જોતો હોય મહેંદીમાં, તો ત્યારે આપણે આઈ મેકઅપ માં ન્યૂડ લુક લઈ શકીએ છીએ. પછી સંગીત મોસ્ટલી રાતે હોય તો એમાં બધી બ્રાઇડ્સ ને જોઈ છે કે આઈ વોન્ટ માય આઈ લુક ટુ ગ્લિટરી, તો ત્યારે આપણે શિમરી લઈ શકીએ છીએ. અને સાથે લિપ ગ્લોસ એટલે ગ્લોસી લિપ્સ જોઈ છે બધા, ન્યૂડ ને ગ્લોસી, ટોટલી ગ્લોસી. હા, એટલે લુક બી એકદમ શિમરી હાઇલાઇટેડ જોઈ છે બ્રાઇડ્સ ને. ઓપન એર માં બી બધા એવું અલગ અલગ કરી શકીએ છે. અને વેડિંગ માં આપણે એવું હોય કાં તો સાંજના વેડિંગ હોય કાં તો સવારના હોય, એટલે ઈ પ્રમાણે લેવું પડશે. અગર સાંજે હોય તો આપણે થોડુંક ગ્લેમરસ લુક દઈ શકીએ આઈશેડો માં ને એમાં. અને જો સવારે હોય તો આપણે મેટ લુક એકદમ સ્મોકી આઈ વિથ ન્યૂડ હુડેડ આઈ હોય તો એ રીતે આપણે કરી શકીએ છીએ. ઓકે. અચ્છા દીપ્તિબેન, આપણે સ્કિન પ્રેપમાં થોડો ટાઈમિંગ લાગતો હોય છે મેકઅપમાં, તો તમે કઈ રીતે સ્કિન પ્રેપ કરો છો કે થોડું વધારે જલ્દી થઈ જાય છે? અમારે સ્કિન નું જયારે આપણે હેર નું વર્ક ચાલુ થાય ત્યારે હેર નું બધું થતું હોય ત્યારે સાથે સાથે અમે સ્કિન સ્ટાર્ટ કરી દઈએ છીએ. ઓકે. અને બે વર્ક સાથે થાય એટલે બે સાથે સાથે થવા માંડે જલ્દી જલ્દી કામ થાય. બરાબર છે. એટલે સ્કિન પ્રેપ થઈ જાય અને હેર નું વર્ક આપણે સાથે ચાલુ એટલે એટલો ટાઈમ આપણને મળી રહે. હા, ઓકે ઓકે. હીરવાબેન, આપણે બ્રાઇડ ને ગ્લો વધારે સારો લાગે તો ગ્લોઈંગ સ્કિન લાગે એના માટે તમે સ્કિન પ્રેપમાં અથવા કોઈ પ્રોડક્ટ યુઝ કરો છો? હા, બ્રાઇડલ નો મેકઅપ જયારે થાય આપણે સ્કિન કેર સ્ટેપ્સ બધા થઈ જાય પછી મોઇશ્ચરાઇઝર લગાવી છીએ. અને ઈ પછી હું ઇલ્યુમિનેટર કાં તો સ્ટોપ ક્રીમ યુઝ કરું છું. ઓકે. જેનાથી બેઝમાં જ એકદમ ડ્યુઈ અને ગ્લોઈ લુક આવી જાય. અને ઇલ્યુમિનેટર હોય ઈ તમે ફાઉન્ડેશન ભેગો બી મિક્સ કરી શકો છો. ઓકે. તો એકવારમાં આપણે જલ્દી ક્વિક કરવું હોય કોઈ બ્રાઇડને તો એની સાથે મિક્સ કરી એટલે એકવારમાં લેયર જે થઈ જાય તો સાથે ડ્યુઈ લુક, શાઇની લુક બી પ્રોવાઈડ કરી શકે છે ડાયરેક્ટ. અને ટાઈમ આપણો બચી જાય. સાચી વાત છે. અચ્છા દીપ્તિબેન, આપણે મેકઅપ તો બધા કરે છે બરાબર? અત્યારે મેકઅપ તો લગભગ સલૂનમાં ને અત્યારે એટલા બધા સલૂન વધી ગયા છે, બધે મેકઅપ સારા થતા જ હોય છે, પણ તમારું ક્વિક મેકઅપમાં નામ છે, તો ક્વિક મેકઅપ તમે કેવી રીતે કરી લ્યો છો? આટલો બધો ફટાફટ કેવી રીતે કરો છો? મારે આટલા ટાઈમ થી હું કરું છું, મારે 22 વર્ષ તો થઈ ગયા.
Okay. એટલે મને એટલી બધી ફાવટ આવી ગઈ છે ને કે મારે લગભગ ચાલુ જ હોય સિઝનમાં. Okay. રાત્રે 2 વાગ્યાથી ચાલુ હોય, બધું ચાલુ. અને મારું ગ્રુપનો મેકઅપ વધારે હોય છે. મારે ફેશન શો માં એકી સાથે 150 તૈયાર કરવાના હોય છે. ઓકે. એટલે મને આટલા વર્ષથી હું કરું છું ને તો મેકઅપ એટલી હદે ફાવટ આવી ગઈ છે ને કે તમે કહો ને કે અડધી રાતે ઉઠીને મેકઅપ કરવું, તમે કહો કે હાલો આજે બ્રાઇડ આવી ગઈ છે, રાત્રે 2 વાગે આવી જાય બ્રાઇડ અને 5 વાગે કે 9 વાગ્યા સુધી બધું હોય. હા. એટલે આટલી બધી બ્રાઇડ ને નોન સ્ટોપ બધાને તૈયાર કરીને મને ગ્રીપ આવી ગઈ ગ્રીપ છે. એકદમ આવી ગઈ છે એમ. અને સરસ, સરસ. એના લીધે એમ કે તમે ગમે એવી સ્કિન હોય, કોમ્બિનેશન ગમે ઈ, બધી સ્કિનમાં મારો બેઝ બહુ જ ફાઇન હોય. હા, અને મેકઅપમાં વધારે ઈ જ મહત્વનું છે કેમ કે જો અમુક જ તારીખ હોય જેમાં આપણે બ્રાઇડ એ લોકો હા, મુહૂર્ત હા. આવતા હોય અને ઈ જ ટાઈમમાં આપણે બધા ક્લાયન્ટને સાચવવા પડતા હોય હા, એટલે એક તો જ જે બાદમાં ક્વિક છે મેકઅપ ઈ બહુ મહત્વનો છે કે જે ફટાફટ કરો છો અને પાછો એટલો સારો થાય છે. અને બ્રાઇડ આવે એની સાથે બીજા 3-4 હોય સાઈડર અને પણ હોય. બ્રાઇડ એટલી હોય એટલે ફટાફટ મેકઅપ કરવો જ પડે. હા. અને બધાના મુહૂર્ત સાથે હોય, તારીખ Time એ સાથે સાચવવો હોય એટલે પડે. થોડીક સ્પીડ તો રાખવી જ પડે. હા, સાચી સ્પીડ વાત વગર તો પછી ન નકામું છે. ચાલે. સાચી વાત છે. અચ્છા હીરવાબેન, બ્રાઇડલ અને સાઈડર મેકઅપમાં શું ડિફરન્સ રાખો છો તમે? બ્રાઇડલ મેકઅપ છે તો બ્રાઇડ આપણે મેઇન છે, એના જ લગ્ન છે ઓફકોર્સ, તો ઈ જ ગ્લેમ હા, ગ્લેમ glam. મેકઅપ હોય છે. હમ. એની સ્કિન ને બધું આપણે જોવું પડશે. બ્રાઇડ ને ફૂલ પરફેક્ટ મેકઅપ ઓફકોર્સ જોઈ. ઈ લોકોને કેટલી ઓલા આવર્સ લગી, વેડિંગ ના શું ઇવેન્ટ્સ હોય, જાજો ટાઈમ લગી હોય, તો બ્રાઇડ ના મેકઅપ માં કવરેજ ફૂલ ઈ લોકોને આપવું પડે. Okay. ગ્લેમરસ લુક હોવો જોઈએ ઓફકોર્સ. હમ. અને વેરેઝ સાઇડર્સ માં આપણે હોય, સાઇડર્સ ને નેચરલ લુક જોતો હોય, તો એ લોકોનો સોફ્ટ ગ્લેમ લુક હોય અને નેચરલી લુક આવે, એ લોકોને મેકઅપ એવો કરવાનો. ઓકે.